સવારે ઉઠતા જ પહેલા કરી લો આ નાનકડું કામ, ક્યારેય નહીં ખૂટે ધન સંપત્તિ। જ્યોતિષ શાસ્ત્રમાં માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે અનેક ઉપાયોની સાથે દૈનિક જીવનમાં કરવામાં આવતા કાર્યો અંગે જણાવવામાં આવ્યું છે। જાણો સવારે ઉઠતા જ કયા કાર્યો કરવા શ્રેષ્ઠ હોય છે, જેને કરવાથી માણસનું જીવન ખુશહાલ હોય છે। માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે કરો આ ઉપાય। સવારે ઉઠતા જ આ કાર્ય કરવાથી માં લક્ષ્મી રહેશે સદાય પ્રસન્ન। સવારે ઉઠતા જ પોતાના આરાધ્ય દેવનું સ્મરણ કરો। સવારે ઉઠતા જ કરો આ કાર્ય, માં લક્ષ્મી રહેશે પ્રસન્ન। આજના સમયમાં દરેક માણસની ઈચ્છા હોય છે કે તેનું જીવન આનંદમય પસાર થાય અને જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગીનો સામનો ના કરવો પડે, પરંતુ તેમ છતાં વધુ મહેનત કર્યા બાદ પણ અંતમાં બચત થતી નથી। આ સ્થિતિમાં માણસની નિરાશા વધી જાય છે અને શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે। જાણો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠતા જ કયા કાર્ય કરવાથી માં લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે। સવારના સમયે કરો આ કામ, હથેળીને જોઈને કહો આ મંત્ર। શાસ્ત્રો મુજબ દરેક માણસની શરૂઆત સારી હોય તો તેનો દિવસ આખો સારો જાય છે। તેથી સવારે ઉઠતા જ સૌથી પહેલા પોતાના આરાધ્ય દેવનું સ્મરણ કરો। ત્યારબાદ પોતાના હાથને જોઈને કરાગ્રે વસતે લક્ષ્મી, કર્મધ્યે સરસ્વતી, કરમૂલે સ્થિતો બ્રહ્મા પ્રભાતે કરદર્શનમ મંત્ર બોલો। ત્યારબાદ પોતાના હાથને આખા ચહેરા પર ફેરવી લો। આમ કરવાથી માં લક્ષ્મીની સાથે સાથે બ્રહ્મા અને સરસ્વતીની કૃપા જળવાઈ રહેશે। ધરતીને પગે લાગો। હાથને મોંઢા પર ફેરવ્યા બાદ પગ જમીનમાં રાખતા પહેલા ધરતીને પગે લાગો, કારણ કે પૃથ્વી આપણા ભારને સહન કરે છે, તેથી તેનો આભાર માનવો જોઈએ। મીઠાના પાણીથી ઘરમાં પોતા લગાવો। વાસ્તુ મુજબ ઘરમાં સુખ શાંતિ જાળવવાની સાથે સમૃદ્ધિ માટે સૂર્યોદય પહેલા પોતાના પાણીમાં મીઠું નાખીને આખા ઘરમાં પોતું મારી દો। તુલસીને જળ ચઢાવો। સૂર્યદેવને જળ અર્પણ કરવાની સાથે તુલસીના છોડને પણ જળ અર્પણ કરો। આ સાથે ઘીનો દીવો પ્રગટાવો। આમ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે। તુલસીને જળ ચઢાવતી સમયે શ્રી હરિનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ પણ કરવો જોઈએ। તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવો। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારા નવા વિડીયો પહેલા જ જોઈ શકો। તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો। વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।